વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે હતા, જ્યાં રોડ શો દરમિયાન એક ભાવુક દ્રશ્ય સર્જાયું હતું। ઉધનામાં રહેતા ઓમ ચૌધરીના હાથમાં નરેન્દ્ર મોદી અને માતા હીરાબાનું પેઇન્ટિંગ હતું, જેના પર ઓટોગ્રાફ કર્યો હતો અને સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી। ઓમ ચૌધરીએ કહ્યું કે આ મારા માટે ગૌરવનું ક્ષણ હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે। તેઓમાં ગઈકાલે સુરતમાં ભવ્ય સભાનું આયોજન થયું હતું અને સભાની અંદર એક યુવકની આંખો ભીની થઈ ગઈ હતી, જેને જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઊભા રહી ગયા હતા અને ખાસ કરીને હીરાબાની જે તસવીર એ યુવકે બનાવી હતી અને જોઈને પીએમ મોદી દ્વારા એ તસવીર પણ મંગાવવામાં આવી હતી। ત્યારે આ યુવક હાલ આપણી સાથે છે। આ યુવકનું નામ છે ઓમ ચૌધરી। ત્યારે ખાસ આપણે ઓમથી વાત કરીએ। ઓમ, વડાપ્રધાન પીએમ મોદીની સભા હતી, ડુસકે ડુસકે રડ્યા, કેટલી ખુશી? ખુશી તો મેં હવે કઈ રીતે વ્યક્ત કરું મને ખબર નહીં પડતી, પણ ઘણી ખુશી છે મને। અને કાલે મેં જ્યારે એમને ફર્સ્ટ ટાઈમ જોયું, પહેલાં તો મીડિયામાં જ જોતો હતો કે ઇન્સ્ટાગ્રામ ને બધું યુટ્યુબ, પણ પહેલાં ફર્સ્ટ ટાઈમ મેં એમને જોયું એકદમ નજદીકથી, તો આસપાસ બધું બ્લરની જેમ થયું, ખાલી મને મોદીજી જ દેખાતા હતા। અને પછી એટલે મોદીજીનો એટલે આઈડિયલ છે મારા માટે, માતા પિતા પછી જો કોઈ બીજો આઈડિયલ છે તો પછી એ મોદીજી છે। તો એમને જોયું અને પછી મારા આંખોમાંથી નિરંતર આંસુ વહેતા જ ગયા। તમે એક તસવીર લઈને ત્યાં ઊભા હતા, આ તસવીરમાં હીરાબા પણ હતા, જેને જોઈને પીએમ પોતે પણ તમને જોઈ રહ્યા હતા કે તમે પણ રડી રહ્યા છો। કેટલા વખતથી આ તસવીરો બનાવો છો અને કઈ કઈ તસવીરો અત્યાર સુધી બનાવી છે? હું જ્યારે પણ મોદીજી આવતા આપણા કે અલગ અલગ જગ્યાએ સભા રહેતી, તો હું અલગ અલગ પ્રત્યેક એટલે દરેક ટાઈમ નવી તસવીર બનાવતો। અને આ વખતે પણ મારું આવું વિચાર હતું કે હીરાબા એમની જે માતા છે એમને ઘણું, આજે આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી કે જે આપણે એકદમ સક્ષમ છે બધા જ કાર્યોમાં, એમને અંદર કંઈ ના કંઈ સંસ્કારોનું જે સિંચન છે એ એમની માતાને કર્યું છે। તો અને આજે એટલે એમને એ જ કારણ હતું મારું બનાવવાનું। મોદીજી મારા માટે આઈડિયલ છે, આદર્શ છે માતા પિતા પછી। તો આ હતા ઓમ, જેમણે પોતાની કલાકારી, એક ભણતો સ્ટુડન્ટ જેને કહી શકાય, તેણે પોતાની જે કલાકારી છે એ આ ચિત્ર સ્વરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે લઈ જઈ તેમને ભાવુક પણ કર્યા। પોતે પણ તે ભાવુક થયો, ડુસકે ડુસકે તે આ સભામાં રડી પડ્યો, જેને જોઈ પીએમ પણ ઊભા રહી ગયા અને હીરાબાની આ તસવીરને જોઈ મોદીજીએ પોતે એને અભિનંદન પણ લખી આપ્યું। ત્યારે ખૂબ જ સરસ અને સારો અનુભવ જે છે ઓમને થયો છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।